નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં આસપાસના 10 થી 12 ગામોના આદિવાસી ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ ખેડૂતો લાંબા સમયથી જંગલ જમીનના પોતાના પરંપરાગત હકો માટે લડત ચલાવી રહ્યા છે. ત્યાં મનસુખ વસાવાએ પોતે ખોપી ગામ પહોંચી ખેડૂતો સાથે વિગતવાર ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન સાંસદે ખેડૂતોને જમીન સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખેડૂતોને ખાસ અપીલ કરી હતી કે વન વિભાગના કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારનું ઘર્ષણ કે અથડામણ ન કરવી. મહાત્મા ગાંધીના દર્શાવેલા અહિંસાના માર્ગે ચાલીને જ પોતાના હક માટે શાંતિપૂર્ણક રીતે આંદોલન આગળ ધપાવવા જણાવ્યું હતું. સાંસદ વસાવા તરફથી મળેલા આ મજબૂત આશ્વાસન બાદ ઉપસ્થિત ખેડૂતોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે અને સંપૂર્ણ અહિંસક રીતે પોતાની લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. અને આદિવાસી ખેડૂતો વચ્ચેના આ જમીન વિવાદમાં હવે સાંસદના પ્રવેશથી મામલો વધુ ગંભીર બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને વન વિભાગ આ શાંતિપૂર્ણ લડત સામે શું વલણ અપનાવે છે. વન વિભાગ અને આદિવાસી ખેડૂતો વચ્ચેના આ જમીન વિવાદમાં હવે સાંસદના મામલો વધુ ગંભીર બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને વન વિભાગ આ શાંતિપૂર્ણ લડત સામે શું વલણ અપનાવે છે. મતભેદો ટાળવા માટે અમારા પૂરા પ્રયાસો છે. આપની વાત બિલકુલ સાચી છે, પણ જ્યારે અમારો હક છીનવાઈ જતો હોય સાગબારા તાલુકાના ખેડૂતોનો, અમારો જો હક છીનવાઈ જતો હોય તો અમે તો પછી એક વાત મૂકવાના જ છે ને કે અમને જો છોડાવતા હોય તો સુરત જિલ્લાના ખેડૂતો ઉમરપાડા તાલુકાના એ પણ ગેરકાયદેસર ખેડે છે. જેમનું ખેડાણ આવું હતું એવું ખેડાણ એમનું છે, તો અમને જો સાગબારા તાલુકાના ખેડૂતોને જે ખેડાણ અટકાવે તો આમનું પણ અટકાવો. એ તો વાત તો છે, અને એના માટે અમે સત્યાગ્રહ કરીશું. અમે કરીશું ભાઈ, આમને અટકાય છે તો આ પણ બંધ કરાવો. તો મારી અપીલ છે કે આ વિવાદ થાય ને આદિવાસીઓ અંદર ના લડે, એના માટે એક જ ઉકેલ છે કે સાગબારાના ખેડૂતોને પણ ખેડવા દે, જંગલ ખાતું પણ ખેડવા દે, અને સાગબારાના ખેડૂતો જે જંગલની જમીન ખેડે છે એ રીતના ઉમરપાડા તાલુકાના ખેડૂતો હો અને વન વિભાગ પણ એમને સહકાર આપે, જેથી આ ઝઘડો ના થાય, વિવાદ ના થાય. અને ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડૂતોને પણ મારી વિનંતી છે કે આમાંથી આદિવાસીને લડાવવાના ફોરેસ્ટ વિભાગના ધંધા છે, અને આ જમીન આમની પાસે છીનવી લીધી. ભવિષ્યમાં 1-2 વર્ષ પછી આ ઉમરપાડાના ખેડૂતો પાસે પણ આ જંગલની જમીન છીનવી લેશે. એટલે તમે એ બધાની અપીલ છે કે આમાં બધામાં તમે નહીં પડો. સાગબારાના ખેડૂતો વર્ષોથી ખેડે છે તમારી જેમ, તો એમને ખેડવા દો. જે પણ કોઈ ઘટના ઘટી છે એ બધું સમાજની રીતના બેસીને ઉકેલા ન્યાય પ્રક્રિયા છે. તો પછી આમાં ખેડાણ બાબતમાં તમે નહીં અટકાવો.